गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। સુરતની 21 કરોડની ટાંકી પડ્યા બાદ હવે વલસાડની વારી, સ્થાનિકોનો આક્ષેપ આજે સ્લેબ પડ્યો। કાલે આખી ટાંકી તૂટી પડશે તો એક જ કંપનીને કેમ મળ્યો કોન્ટ્રાક્ટ? વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં નિર્માણાધીન 54 લાખ રૂપિયાની પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે। આ દુર્ઘટનામાં ટાંકીનો સ્લેબ અને સેન્ટિંગનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સુરતમાં પણ આ જ કંપનીએ ટાંકી બનાવી હતી। આ ઘટના બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કોંગ્રેસ અગ્રણી મિત દેસાઈએ આક્ષેપ કર્યો છે કે આ ટાંકીનું નિર્માણ જયશક્તિ સુપર કન્સ્ટ્રક્શન નામની કંપની કરી રહી છે। આ એ જ કંપની છે જેણે અગાઉ સુરતના તારકેશ્વર ખાતે 21 કરોડ રૂપિયાની પાણીની ટાંકી બનાવી હતી, જે પણ ધરાશાયી થઈ હતી। મિત દેસાઈએ વધુમાં જણાવ્યું કે જે કંપનીનો ભૂતકાળ આટલો ખરાબ રહ્યો હોય તેને બ્લેકલિસ્ટ કરવાના બદલે વલસાડમાં ફરીથી કામગીરી કેમ સોંપવામાં આવી? આજે સ્લેબ ધરાશાયી થયો છે, આવતીકાલે આખી ટાંકી તૂટી પડશે તો જવાબદાર કોણ? આ ઉપરાંત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટાંકી પર કામ કરી રહેલા મજૂરો કોઈપણ પ્રકારના સેફ્ટી બેલ્ટ કે સુરક્ષા ઉપકરણો વિના જોખમી રીતે કામ કરી રહ્યા હતા। વિપક્ષ દ્વારા ગંભીર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જો કોઈ મજૂરનું મોત થાય તો તેનો જવાબદાર કોણ? બીજી તરફ વલસાડના પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું હતું કે ટાંકીનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર સ્લેબના પતરા નીકળી ગયા છે। તેમણે ઉમેર્યું કે તેઓ કોઈ ટેકનિકલ એક્સપર્ટ નથી, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ સાથે તપાસ કરવામાં આવશે અને જો કોઈ ક્ષતિ જણાશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે। અત્યારે થોડી મિનિટો પહેલા જ વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણબાગ પાસે જીયુડીસી દ્વારા એક પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહેલું હતું અને એનું કામ 95% જેટલું કમ્પ્લીટ થઈ ગયેલું હતું અને જે એના સ્લેબના જે પતરા હતા તે થોડી ક્ષણો પહેલાં જે એ ઉખડી ગયેલ છે અને એ ઘટના સામે આવતા જે અત્યારે વિઝિટ લીધેલ છે। આ બાબતે અમે જે માર્જિન કેટલું છોડવાનું હતું અથવા તો જે ટેકનિકલ માપદંડો છે તે બાબતે અમે નગરપાલિકાની ટીમ સાથે ચર્ચા કરીએ છીએ અને જો એમાં ક્ષતિ કોઈની જણાય તો પછી એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। જે અગાઉ હતું તેની પણ કાર્યવાહી ચાલુ થઈ છે, તપાસ પણ થઈ ગઈ છે, રિપોર્ટ પણ સબમિટ થઈ ગયેલો છે અને ઇવન આની પણ યોગ્ય તપાસ થશે જ અને જો કોઈ ક્ષતિ જણાય તો પછી એની સામે હમણાં 10 થી 15 મિનિટ પહેલા આજે 30 કરોડના ખર્ચે કલ્યાણબાગની સામે જે પાણીની ટાંકી બની રહી હતી તેનો સેન્ટિંગનો ભાગ અને થોડો સ્લેબનો ટુકડો નીચે પડ્યો। એટલે મારે આ સરકારને પૂછવું છે કે 30 કરોડના આટલા બધી મોટી રકમે જો આ પાણીની ટાંકી બનાવી રહ્યા હોય તો આની ક્વોલિટી ક્યાં છે? અને તમે અવનવાર જોતા આવો છો કે અહીંના જે સ્થાનિક મજૂરો જે કામ કરે છે તે પણ સેફટીનો કોઈ ઉપયોગ કરતા નથી। 3-4 વાર વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે, એટલે સેફટી નામની કોઈ પણ વસ્તુ આમાં વાપરવામાં નથી આવતી અને આ કલ્યાણબાગ એટલે વલસાડનો સૌથી બિઝીએસ્ટ રોડ કહેવાય છે। જો આ સ્લેબ કોઈના પર પડતે અને કોઈ જાનહાની થતે તો આના માટે કોણ જવાબદાર છે? સર, જે ઘટના બની છે એ બાબતે જીયુડીસી અંતર્ગત અમૃત યોજના અંતર્ગત આમાં 10 કરોડનું કામ થઈ રહ્યું છે। આમાં 3 ESR બનાવવામાં આવી રહી છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પાણીની યોજના માટે અને 2 સંપ બનાવવામાં આવી રહ્યા છે। આ જો 3 ESR છે આમાંથી એક ESR કલ્યાણબાગમાં બની રહ્યું છે। આમાં જે માહિતી મળી છે એના પ્રમાણે સ્લેબનું કામ 12 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું અને પછી અત્યારે ડી-શટલિંગનું કામ ચાલુ હતું। તો ડી-શટલિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી-શટલિંગ છે આ નીચે પડી ગયેલી હતી। તો આમાં જેવી રીતે માહિતી આવી છે આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની। આમાં
ફક્ત ડી શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે. બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં, લેકિન જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી, સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની. સ્લેબમાં કોઈ નુકસાન નથી થયું. 12 જનવરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયો હતો. અત્યારે વધારાના કામ માટે ડી શટરિંગ કરવાની જરૂરી છે. ઉપરના કામ માટે આ થઈ રહી હતી અને એમાં આ ઘટના બની છે. તો ડી શટરિંગ સાથે જે શટરો પડ્યા છે એના ઉપર જે સ્લેબ સાથે લાગ્યો હતો એ પણ પડ્યો છે. આ થોડું પડ્યું છે, લેકિન આમાં જેવી રીતે આવ્યું હતું કે આખી સ્લેબ પડી ગઈ છે એવું નથી. અને જો થોડું થયું છે આ બી કારણ કે ફોર્સફુલી શટરિંગ ગીરી ગઈ એના લીધે આ થયું છે. તો અત્યારે એ લોકો એના રિપેર કરી દેશે. વિપક્ષે બીજા પણ સવાલો ઉભા કર્યા કે સુરતના તડકેશ્વરમાં જે કંપની દ્વારા આ ટાંકી બનાવી હતી જે પડી ગઈ હતી અને ત્યાં એને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને એમની સામે કાર્યવાહી થઈ છે અને એ જ કંપની દ્વારા આ વલસાડમાં પણ કામગીરી થઈ રહી છે. આ બધી માહિતી તો અમે લોકો અત્યારે એકત્રિત કરી લી અને આ લોકો શું કહે છે અત્યાર સુધી હું વાંચ્યું નથી, લેકિન હું તો ફક્ત વિડીયો જોયો હતો. એના આધારે મારા પ્રાંત અધિકારી અને નગરપાલિકાના જો એન્જિનિયર છે પ્લસ જીયુડીસીના જો એન્જિનિયર છે એના મારફતે સ્થળ તપાસ કરાવી હતી. તો અત્યાર સુધી એટલી માહિતી આવી છે. અત્યારે તો સૌથી પહેલા તો જોઈ લઈએ કે આમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ થઈ છે, અને એમની કોઈ ભૂલ થઈ હશે તો એમના જે પગલાં ભરવાના રહેશે ભરવામાં આવશે. આ તો બધું કાઢવામાં આવશે. અત્યારે પોઝિશન ઠીક છે. જેવી રીતે તમે કીધું છે કે થોડું સિમેન્ટ પડ્યું છે, ફક્ત એવું છે, આનાથી વધારે કોઈ નુકસાન નથી થયું. આ તો તમે કહો છો અત્યારે સુરતની કંપની જ આ કામ કરી રહી છે, તો આ હું તપાસ કરાવી લઈશ કે એક જ કંપની છે કે કેમ. આ હું તપાસ કરાવી લઈશ. એક નાનકડો કોઈ સવાલ નહીં. ઘટી જે જીયુડીસી દ્વારા બનાવવામાં આવી છે, શું કામગીરી શું પગલાં લેશે? આ કામગીરી જંટી સુપર દ્વારા કરવામાં આવે છે. 53 લાખનું કામ છે. 11 લાખ લીટરની કેપેસિટીની ટાંકી છે. આ સ્લેબ જે ખરો એ 12 તારીખે ભરેલો હતો, 12/1/2006. એનું આજે ડીશટરિંગ કરવાનું કામ ચાલુ હતું. એમાં અનાયસે આની ભૂલને કારણે શટરિંગ અચાનક પડી ગયેલ છે. બીજી કોઈ જાનહાની થયેલ નથી. તો સુરતના તડકેશ્વરમાં પણ આ જ કંપની દ્વારા કામગીરી થઈ હતી અને એ જ કંપનીને ફરી કોન્ટ્રાક્ટ એ બીજા વિભાગ દ્વારા કરે છે, અમારા દ્વારા નથી કરવામાં. સાહેબ, આપના દ્વારા નિરીક્ષણ જે કર્યું ત્યારે તેને ખબર નથી પડી કે કામ ખરાબ છે? ના, કામ ખરાબ નથી. કામમાં શટરિંગની ડીશટરિંગની કામગીરી છે, એને કારણે થઈ. સર, થોડા દિવસ અગાઉ બી અહીંયા ત્યાર પછી અમે એને સૂચના આપી છે. ત્યાર પછી હવે આજે સુધારા માટે જ અમે કહ્યું કે આ ડીશટરિંગ કરી નાખો. ફરીથી પાછું કેટલા કલાક પછી તમે આવ્યા સાહેબ? આટલું લેટ કેમ થઈ? અમે તો કેમ ના આવી ગયેલા, અમારા એન્જિનિયર આવી ગયેલા હતા. નહીં એકલા લેવાશે. હવે એમને અમે સ્ટેબિલિટી ટેસ્ટ કરાવી દઈશું એમનું. અંદર શું લાગે છે કોની ભૂલ છે ને સહકારણથી આવી ઘટના બની? ના, એમાં ભૂલ ઇજાદારશ્રી દ્વારા જો પેલા શટરિંગ વાળા જે ખરા ને એમના સરળ ચૂકતી ભૂલ ચૂકતી થઈ ગઈ છે. શટરિંગ સાથે સિમેન્ટના પોપડા બી ઉખડી ગયા છે. હા, એ ફોર્સફુલ જે નીકળી આવ્યું ને અચાનક એના લીધે એને અમે રિપેરિંગની કામ વ્યવસ્થિત કરાવી દઈશું. સાહેબ, આમાં કયા એન્જિનિયરની એમાં સુપરવિઝન હતું? અમારા સુપરવિઝન અંકુર પટેલ કરીને છે, એન્જિનિયર છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આના અંદર ભ્રષ્ટાચાર થયો છે. ના, એના માટે આપણે સ્ટેબિલિટી ટેસ્ટ કરાવી દઈશું. જે ટેસ્ટ કરવાના થાય તે આપણે કરી દઈશું. સર, આપનું પૂરું નામ? કેડી પટેલ, મેનેજર પ્રોજેક્ટ ઇન્ચાર્જ છું. સાહેબ, આપની ઓફિસ કઈ જગ્યા છે? અહીંયા તો વલસાડમાં નથી. અમારા આમ સુરત બોલાય પણ અમારો વાપી. સર, એક ટૂંકો હિન્દીમાં કહી દો ને ખાલી. गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें।